મારું નામ ધર્મેશ જયંતિલાલ લાલપુરિયા, હું દાહોદનો રહેવાસી છું. મને 3-4 વર્ષ પહેલાં આ લીવર સંબંધિત જે પ્રોબ્લેમ ક્રિએટ થયો હતો, એમાં શરૂઆતમાં ડાયાગ્નોસિસ જે થયું તે દરમિયાન એવું નક્કી થયું ડૉક્ટર દ્વારા જે ટ્રીટમેન્ટ મારે થઈ હતી એમાં ફેટી લીવર ડાયાગ્નોસ થયું હતું અને એને સંબંધિત ટ્રીટમેન્ટ બધી ચાલુ મારી થઈ. અને એ ટ્રીટમેન્ટ દરમિયાન ઇન બિટવીન મારે વધારે ને વધારે વખત જે મારા પ્રોબ્લેમ એને રિલેટેડ જે થતા હતા એ પ્રોબ્લેમના સોલ્યુશન્સ માટે મારે બરોડા અહીંયા ગેસ્ટ્રોલોજિસ્ટની ટ્રીટમેન્ટ કરવા આવવું પડતું હતું. અને એ સમય દરમિયાન મારા પ્રોબ્લેમ દિવસે ને દિવસે વધતા પણ જતા હતા. અને એના ઉપર એક વખત મારે હું હોસ્પિટલાઇઝ થયેલો હતો અને એ સમય દરમિયાન મને એ હોસ્પિટલાઇઝેશન દરમિયાન ડૉક્ટર અંકુર વાઘેરિયા સાહેબનો કોન્ટેક્ટ થયો અને હું હોસ્પિટલાઇઝ હતો તે સમય દરમિયાન જ એ સાહેબ મને મળ્યા. એમણે મને કીધું કે તમે અત્યારે હેલ્ધી લાગો છો, તમે અત્યારે જો આ લીવર માટે તો ટ્રાન્સપ્લાન્ટ માટે જો વિચારી શકતા હોય તો વિચારો તો તમારા પ્રોબ્લેમ જલ્દી ને જલ્દી અને સારી રીતે સોલ્વ થઈ શકશે. અને પછી અમુક પ્રોબ્લેમ વધી જશે, ત્યાર પછી તમે વિચારવા જશો તો તમે વધારે ને વધારે હેરાન થતા જશો અને એ વખતે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું થોડું કદાચ તમારા માટે જોખમકારક પણ બની શકે છે. એટલે પછી અમે એ ડાયરેક્શનમાં ધીમે ધીમે વિચારવા માંડ્યું. એમણે મને જે હિંમત આપી અને જે ગાઈડલાઈન આપી તે માટે અમે વિચારી અને ફાઇનલાઇઝ કર્યું કે ના, હવે આ રોજની રોજ આ બધી તકલીફ વેઠવા કરતાં બેટર છે કે આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી દેવું જોઈએ. એટલે અમે એને બરાબર એમની પાસેથી માહિતી લઈ અને પ્રોસિજર શું છે, કઈ રીતે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું અને એના માટે શું બધું કરવું એ બધી માહિતી લઈ મને જેમ જેમ પ્રોબ્લેમ થોડા વધતા ગયા એટલે એક સમય એવો પણ આવ્યો કે મને જે પ્રોબ્લેમ ક્રિએટ થયો એ મારા માટે બહુ અસહ્ય રહ્યો. અને એ સમય દરમિયાન મારે પછી ડાયરેક્ટ એમના કોન્ટેક્ટમાં જ રહી ત્યાં એપોલો હોસ્પિટલની અંદર જ હું જાતે એડમિટ થઈ ગયો એમના માર્ગદર્શન હેઠળ. અને મને ત્યાં ટ્રીટમેન્ટ પણ બહુ વ્યવસ્થિત એ વખત આપી. ત્યાં પણ મને એમને બરાબર કીધું કે તમે હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે પાકું કરો. અને પછી અમે એ જ રીતે ત્યાં જ એમને જે રીતે ટ્રીટ કર્યા અને એ પ્રમાણે અમે લીવર ટ્રાન્સપ્લાન્ટનું ફાઇનલાઇઝ કર્યું અને ત્યાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી લગભગ 28/4/2025 રોજ લીવર ટ્રાન્સપ્લાન્ટ અમે કરાવ્યું. તે સમય દરમિયાન જે કંઈ પણ મને તકલીફ, જેવું મને શારીરિક જે તકલીફ હતી એ બધી જ તકલીફ ત્યાં હોસ્પિટલમાં મને બહુ જ સારી રીતે સોલ્વ થઈ છે. તમામે તમામ એપોલો હોસ્પિટલનો સ્ટાફ, ડોક્ટર્સ, બેચ બધાનો મને પૂરેપૂરો સપોર્ટ બહુ જ સારી રીતે રહ્યો છે. અને એમના માર્ગદર્શન અને એમના જે પ્રયત્નો જે રહ્યા મારા લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી દરમિયાન અને ત્યાર પછી પણ એ મારા માટે બહુ જ ફળદાયી રહ્યા છે. અને હું તો ડૉક્ટર સાહેબનો અને એમની તમામ આખી બેચનો એટલો આભારી છું કે મને એક નવું જીવન મળ્યું છે જે મારા ફેમિલી માટે અને મારા પોતાના માટે પણ બહુ જ એમ કહી શકાય કે સારું રહ્યું છે. અને અત્યારે મારું ફેમિલી મને આ કન્ડિશનમાં દેખી અને બહુ જ ખુશ છે. પરિવારના દરેક વ્યક્તિ અત્યારે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે કે જે મારી સાથે એ લોકોએ પણ સફર જે કર્યું છે એ બહુ જ અન્યોન્ય છે જેમ કહી શકાય. અત્યારે ટ્રાન્સપ્લાન્ટ પછી પણ ડૉક્ટર સાહેબે મને બહુ જ સારી રીતે ફોલોઅપમાં પણ ટ્રીટ કર્યો છે. અને અત્યારે હું એવી પરિસ્થિતિમાં છું કે મને જે લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી જે 3 મહિનાનો જે સમયગાળો આપણે જે ખાસ ઇન્ફેક્શનથી જે બચવા માટેનો રાખવાનો હોય છે એમાં બરાબર એમના ગાઈડન્સ દરમિયાન ફોલોઅપ કરી અને એ પ્રમાણે હું ચાલ્યો છું. અને આજની તારીખમાં હું એમના કહેવા પ્રમાણે દરેક રીતે એમ કહી શકું છું કે હું બહુ જ અત્યારે હેલ્ધી છું અને ખુશ પણ છું. મને આ જે સર્જરી એમના માધ્યમથી જે પૂરી થઈ છે અને એના ફળ સ્વરૂપે મને અત્યારે જે પરિસ્થિતિમાં મને લાગ્યા છે ખૂબ જ મારા માટે આભારી છે અને બહુ જ ફળદાયી રહ્યું છે. જે હું એમનો આભાર જેટલો પણ માનું એટલો ઓછો છે. તમામ હોસ્પિટલના સ્ટાફનો જે મારા કન્સલ્ટમાં રહ્યા હતા તે સમય દરમિયાન એ દરેકનો અત્રે હું ખૂબ આભાર માનું છું. The key thing for the successful outcome of liver transplantation is
Timing of liver transplantation is important because liver disease are multi-systemic disease. It means once your liver is failed, it affect other organ like kidney, brain, heart. So if transplantation is done when these other organs are not severely damaged, then it gives us an optimum outcome.